રાજકોટના મોટા પૌવા વિસ્તારમાં મહિલાઓ મેદાને ઉતરી પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો અને પાણી નહીં મળે તો લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી। 5 વર્ષથી વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યો છતાં સુવિધા નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે। રસ્તા પર ચક્કાજામ કરતા વાહનોનો લાંબો ટ્રાફિક જામ સર્જાય છે। પોલીસે સ્થળ પર પહોંચીને ત્યાં રસ્તા પરથી મહિલાઓને ખસેડી હતી। કોર્પોરેટરને મારે ખાસ વિનંતી કરવી છે મોટા મવા સાહેબ કે અમારી પાસેથી બધા પ્રકારના વેરા વસૂલાય છે પણ એક પણ પ્રકારની સુવિધા અમને મળતી નથી। કારણ કે તમે રસ્તા જોયા માણસ ચાલીને નીકળી શકે એમ નથી, એવામાં અમે ગાડી હલાવીને ઘરે પહોંચી છીએ। નથી ક્યારેય પાણી મળતું, નથી ક્યારેય રસ્તાની સુવિધા મળતી, નથી કોઈ પણ પ્રકારની સિટી બસની સુવિધા મળતી કે કોઈ પણ પ્રકારની આપણે આરએમસીની સુવિધા। અમારે છેલ્લા 15 વર્ષથી આ પાણીની પ્રોબ્લેમ છે। પાણીની પ્રોબ્લેમ સોલ્વ જ નથી થતી। ગમે ત્યારે કોઈ પણ આવીને અમને સજેસ્ટ કરી જાય છે કે તમને પાણી આપશું પણ હજી સુધી પહોંચ્યું નથી। પાણીની ગયા 1.5 વર્ષ પહેલા મીટિંગ થઈ હતી ત્યારે પાણીની લાઈન નખાઈ ગઈ, ખૂબ આભાર, પણ પાણીની લાઈન ચાલુ કેમ નથી થતી? પાણીની જરૂરિયાત કેટલી છે અમારે એક સ્ત્રીને સમજી શકે।